Hello and welcome to all the dear students. Welcome in our YouTube channel. Today we are going to discuss unit number 5, read 1, paper, the phantom pet. પેપર એ એક પાલતુ પ્રાણીનું નામ છે. ખરેખર પેપર શબ્દનો અર્થ આપણે જે રસોડામાં ઉપયોગ કરીએ એ મરી, કાળી મરીનો પણ અર્થ થાય છે એનો એવો કે ભાઈ કાળી મરીને શું કહેવાય તો કે પેપર. પણ અહીંયા જે પેપર શબ્દ છે ઇટ ઇઝ ફોર અ મંકી. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે જે કેપુચિન મંકી છે કે જે આ છોકરી લઈને ઊભી છે, બરાબર, એની અહીંયા ચર્ચા કરવાની છે. ધીસ ઇઝ પાર્ટ 1 of unit number 5, read 1, paper, the phantom pet. So first of all we discuss in a brief about the lesson, કે પાઠમાં શું બાબત છે એની વિશે આપણે પહેલાં ચર્ચા કરીએ. સો ફ્રેન્ડ્સ, આ પાઠની અંદર એવી વાત છે, ફેન્ટમ, બીજો શબ્દ છે ફેન્ટમ. તો ફેન્ટમ એટલે કે એવું ભ્રામક કે જેની કલ્પના કરે છે. આ જે છોકરી છે એ પોતે એવી કલ્પના કરે છે કે આવું મારું એક પાલતુ પ્રાણી છે. ખરેખર એની પાસે છે નહીં, પણ એવી હજી એને ભ્રમણા છે. શી એઝમ ટુ હેવ અ પેટ લાઈક ઓર શી થિંક્સ ટુ હેવ અ પેટ ઇન ધ પાસ્ટ ઓર શી વોન્ટેડ ટુ બી અ પેટ ઇન ધ ઇમેજિનેશન. તો એવું એક વાત છે અહીંયા કરી છે. આ યુનિટની અંદર તમને શાળાકીય વાતાવરણ આખું અને ક્લાસરૂમ સિચ્યુએશન છે એ આખી આમાં દર્શાવેલી છે. શેની વાત કરી છે તો કે કોઈ સહઅભ્યાસક પ્રવૃત્તિ તરીકે શાળાના એક વર્ગમાં કરવામાં આવેલી એક ચર્ચા મૂકવામાં આવી છે આ પાઠમાં, જેમાં વર્ગમાં બૂમાબૂમ થતી હોય છે, કાગળ ઉછાળતા હોય છે વિદ્યાર્થીઓ, જે સ્વાભાવિક તોફાનો બધા વિદ્યાર્થીઓ કરતા જ હોય. એ સમયે શ્રીમતી ચાવલા, અને આ ભૂલકાઓ નાના નાના બાળકો છે જે પ્રાઇમરી જે લેવલ છે એવા વિદ્યાર્થીઓ, કે એ સમયે શ્રીમતી ચાવલા કે જે એમના શિક્ષિકા છે એ પ્રવેશે છે. વિદ્યાર્થીઓ એ દિવસે કંઈક રસપ્રદ શીખવાના મિજાજમાં હોય છે, ત્યારે શ્રીમતી ચાવલા તેમને પાલતુ પ્રાણીઓ વિશેની ચર્ચા કરવા જણાવે છે. તો સૌ વિદ્યાર્થીઓ છે એ શરૂઆતમાં વિરોધ કરે છે, પરંતુ પાછળથી પોતપોતાના પાલતુ પ્રાણીઓની વિશેષતાઓ જણાવે છે. જેમની પાસે છે તેઓ એ જણાવે છે. તો એક વિદ્યાર્થીની છે પિયા, ધેટ ઇઝ મેઇન કેરેક્ટર ઓફ ધીસ સ્ટોરી એઝ વેલ, કે એ આપણા જે આખો પાઠ છે, જે યુનિટ છે એનું મુખ્ય પાત્ર પણ કહી શકાય. તો એ વિદ્યાર્થીની પિયા છે એ એકદમ શાંત છે. ઘણા બધાના વારા પછી વિદ્યાર્થીઓ પિયાને તેના પાલતુ પ્રાણી વિશે કંઈક કહેવા જણાવે છે. પિયા ખચકાય છે, પરંતુ અંતે આગ્રહને વશ થઈ જણાવે છે કે તેની પાસે એક દક્ષિણ અમેરિકાથી તેણીના કાકા દ્વારા ભેટમાં મળેલી એક વાંદરી એ પેટ તરીકે છે. વિદ્યાર્થીઓ તેના વિશે જાણવા અતિ ઉત્સુક છે, ખૂબ જ વધારે પડતા ક્યુરિયસ છે બધા છોકરાઓ, અને પિયાને તે વાંદરીને શાળામાં લઈ આવવા આગ્રહ કરે છે. શિક્ષિકા આચાર્ય પાસેથી તેને શાળામાં લાવવા ખાસ પરવાનગી મેળવી આપે છે, પરંતુ પિયા ખુશ નથી. તેણી અતિશય મૂંઝવણમાં છે, ગભરાયેલી જણાય છે. આચાર્યશ્રીએ પણ તે આ વાંદરી વિશે યોગ્ય ઉત્તર આપી શકતી નથી. એટલે આચાર્યશ્રીને પિયા અતિશય અસ્વસ્થ લાગતા તેઓ તેના ભાઈ અવિકને ફોન કરી બોલાવે છે. ત્યાં આવ્યા બાદ બધા સમક્ષ અવિક સ્પષ્ટતા કરે છે કે પિયાએ તે વાંદરીનું અતિશય વળગણ હતું, એટલે કે એને વહેન કર્યું હતું, અથવા તો એને એવી માંગણી હતી કે આવી વાંદરી છે મારે લાવવી છે, પરંતુ અમે એ વાંદરીને દક્ષિણ અમેરિકાના જંગલમાં પરત મોકલી દીધી. એટલે તેઓ પાસે હતી ખરી, પણ એને ખૂબ જ એટલી બધી પ્રિય હતી પિયાને વાંદરી, એટલે ફરી પાછી છે એને દક્ષિણ અમેરિકાના જંગલમાં તેમને મૂકી આવ્યા હતા. આ સ્પષ્ટતાથી પિયા રાહત અનુભવે છે અને અવિકનો આભાર માને છે, પરંતુ અવિક માત્ર થેન્ક્સથી ચલાવી લેતો નથી. તે પિયા પાસેથી એ મહિનાની બધી ચોકલેટ્સ લેશે એવી શરત મૂકે છે. એટલે એવી જે ભાઈ અને બહેન વચ્ચે જે મીઠી ઝઘડો કહી શકાય, અથવા તો એવી મીઠી માંગણી છે એની પાસે કરે છે. તો આપણે લાઇન બાય લાઇન આખા પાઠને છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. So let's move into the slide and
વિદ્યાર્થી મિત્રો, તમે ટેક્સ્ટ બુક છે એ ખોલીને રાખજો. જે કે પણ અહીંયા વિડીયોમાં તમને દરેક બાબત છે જોવા મળશે જ, તે દરેક ડાયલોગ છે એ જોવા મળશે જ તે, પણ તેમ છતાં કદાચ કોઈ કચાશ રહી ગઈ હોય, કોઈ સ્પેલિંગ મિસ્ટેક છે અહીંયા હોઈ શકે છે આ સ્લાઇડની અંદર જે તમે વિડીયો જુઓ છો, પણ તમારી ટેક્સ્ટ બુકમાં છે એ સ્પેલિંગ મિસ્ટેક નહીં હોય. હશે, મને દેખાશે તો હું સુધારવાનો પ્રયત્ન કરીશ. સો ફર્સ્ટ ઓફ ઓલ, ઇન ધ બ્રેકેટ, ધ સીન ઓપન ઇન અ ક્લાસરૂમ, કે જે આખો સીન છે એની શરૂઆત છે એ ક્લાસરૂમમાં થાય છે. ઇટ ઇઝ ચાઉટિક. હિયર ધ વર્ડ ચાઉટિક. ચાઉટિક મીન્સ નોઇસી એન્ડ ઇન ડિસઓર્ડર, કે ખૂબ જ ઘોંઘાટિયું એવું. નોઇસી એટલે કે ઘોંઘાટિયું, એન્ડ ઇન ડિસઓર્ડર. ડિસઓર્ડર એટલે અસ્વસ્થતા ભર્યું. આખું વાતાવરણ કેવું છે? ઘોંઘાટિયું વાતાવરણ. કારણ કે જ્યારે ક્લાસરૂમમાં શિક્ષક ન હોય તો આપણને સ્વાભાવિક ખબર છે કે વિદ્યાર્થીઓ કેટલી ગમ્મત કરતા હોય છે, કેટલી મસ્તી કરતા હોય છે. તેવી રીતે ઇટ ઇઝ ચાઉટિક, ખૂબ જ અવાજ આવી રહ્યો છે, ઘોંઘાટ થઈ રહ્યો છે. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર્સ એન્ડ પેન્સિલ. તો શું થઈ રહ્યું છે? તો કે બધા વિદ્યાર્થીઓ છે એ પેન્સિલ અને પેપર છે એટલે કે કાગળના ટુકડાઓને એને બધા ઘા કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને ટેવ હોય કે ભાઈ કોઈને કાગળ ફેંકીને મારવાની અથવા રબર મારતા હોય, તો આવી બધી સિચ્યુએશન છે થાય છે. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ, તો ફ્લિંગ એટલે ટુ થ્રો. ટીચર એન્ટર્સ, લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન. હવે શિક્ષક પ્રવેશે છે ક્લાસરૂમમાં, બટ લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન. હવે જે આ દ્રશ્ય જુએ છે એટલે પોતે પોતાને લાચાર સમજે છે, અથવા તો એ એવું વિચારે છે કે ભાઈ આમાં હવે મારે શું કરવું. ધેન વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ. અને પછી સ્મિત સાથે તેઓ બહાદુરીપૂર્વક ક્લાસરૂમમાં પ્રવેશે છે. કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ અને એ પણ પોતાની ગમ્મતમાં, પોતાની મસ્તીમાં હોય એટલે શિક્ષકને એકવાર તો એવો વિચાર આવે જ કે ચાલો આ પરિસ્થિતિને આપણે કેમ હેન્ડલ કરીશું. એટલે એ શિક્ષક જે છે એ ક્લાસરૂમમાં પ્રવેશે છે. ધેન વોક્સ ઇન બ્રેવલી એટલે હિંમતપૂર્વક તે આગળ વધે છે અને સ્મિત સાથે આગળ વધે છે. નાવ ધ કન્વર્ઝેશન ઇઝ બિગિન. ટીચર સેઇડ, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન્સ. અ મુમેન્ટ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ. શિક્ષક જેવા પ્રવેશે છે એટલે હી ગ્રીટ ઓલ ધ સ્ટુડન્ટ્સ, કે બધા વિદ્યાર્થીઓને છે અભિવાદન કરે છે અને કહે છે ગુડ મોર્નિંગ. અ મુમેન્ટ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ, કે એ બધાની જે કંઈ પ્રવૃત્તિ થઈ રહી છે એમાં એક ઠહેરાવ આવી જાય છે, એ બધા અટકી જાય છે બધી એક્ટિવિટી કરતાં કરતાં, પ્રવૃત્તિ કરતાં કરતાં. ધેન સ્ટુડન્ટ સેઇડ, ગુડ મોર્નિંગ મિસ ચાવલા. બરાબર, આપણે ઘણા મૂવી પણ એવા જોયા છે કે જેની અંદર આવી રમૂજી બાબત છે એ થતી હોય છે. તો સ્ટુડન્ટ એવું કહે છે ધેટ ગુડ મોર્નિંગ મિસ ચાવલા. તો જે શિક્ષક પ્રવેશે છે ક્લાસમાં એમનું નામ છે મિસ ચાવલા. ધેન ધ ચાઓસ કન્ટિન્યુ. વોટ ઇઝ ધ મીન ઓફ ચાઓસ? ચાઓસ એટલે કે એ અવાજ, એ ઘોંઘાટ છે એ ફરી પાછો છે એ શરૂ થઈ જાય છે. ધેન ધ ચાઓસ કન્ટિન્યુઝ. સ્ટુડન્ટ 1, હિયર ધ સ્ટુડન્ટ 1 સેડ, મેમ look, they are stealing my things. They are always stealing my, પછી વાક્ય અધૂરું છે. સો સ્ટુડન્ટ પણ એક વિદ્યાર્થી એવું કહે છે કે મેડમ એ કે લુક, જુઓ એ કે they are stealing my things, કે તેઓ મારી વસ્તુ ચોરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને આવી ટેવ હોય, તમને તમારી ક્લાસરૂમ સિચ્યુએશન ખબર જ છે કે આપણે કોઈનું બેગ્સ છુપાવી દેતા હોય, કોઈનો કંપાસ છુપાવી દેતા હોય. એટલે અહીંયા એ વિદ્યાર્થી એક કહે છે કે તેઓ મારી વસ્તુ ચોરી રહ્યા છે. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, પછી વાક્ય અધૂરું, કે તેઓ હંમેશા મારી વસ્તુ કંઈક ને કંઈક ચોરતા હોય છે એવું કહેવા માગે છે કદાચ એ વિદ્યાર્થી. સો સ્ટુડન્ટ પણ સે, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડૂ ટુડે. તો એ વિદ્યાર્થી છે એક એવું પણ કહે છે, પૂછે છે શિક્ષકને પ્રશ્ન કે મેડમ એ કે વોટ આર વી ગોઈંગ ટુ ડૂ ટુડે, કે આજે આપણે શું કરવાનું છે, શેનો અભ્યાસ કરવાનો છે, એવું વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે. સો ધ ટીચર, સેકન્ડ સ્ટુડન્ટ, બીજો એક વિદ્યાર્થી કહે છે કે મેમ, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ હોય તો એને ઉત્સુકતા હોય, કારણ કે શિક્ષક ઘણીવાર એમનું સાંભળતા ન હોય, એટલે જે નાના ભૂલકા હોય એમને વધારે કે ભાઈ હે મેડમ એવું કહેતા હોય. સો મેમ એવું 3 વાર કહે છે. લેટ્સ ડુ સમથિંગ ફની મેમ, કે ચાલો આપણે કશુંક
રમૂજી બાબત છે એ આજે કરીએ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. હવે આવું સજેશન જ્યારે પેલો વિદ્યાર્થી છે આપે છે એટલે ચીયરિંગ બધા છે એ અવાજ કરી મૂકે છે કે હા હા એ કે બધા સહમત થઈ જાય છે. બીજા બાકીના વિદ્યાર્થીઓ છે ચીયર કરે છે હા હા એ કે આપણે બધા કંઈક ફની વસ્તુ કરીએ. તમે પણ ક્લાસરૂમમાં જ્યારે હો ત્યારે ભણીને કંટાળી ગયા હોય તો ઘણા શિક્ષકોને તમે કહેતા હો કે ભાઈ ચાલો આપણે રમીએ, એવું શિક્ષકને તમે સજેસ્ટ કરતા હો તો બાકીના બધા છે એ સાથે સાથે જોડાઈ જતા હોય છે. તો જે વિદ્યાર્થી એમ કહે છે કે ચાલો આજે આપણે કંઈક નવું કરીએ તો બધા છે એની સાથે સાથ પુરાવે છે. નેક્સ્ટ, ટીચર સેડ, નાવ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. એટલે શિક્ષક છે કંઈક નવું કરવાનું, કંઈક વિશેષ પ્રવૃત્તિ, સહઅભ્યાસક પ્રવૃત્તિ કરવાનું કહી અને એમ કહે છે કે હવે વિદ્યાર્થી મિત્રો અથવા બાળકો, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. ડોમેસ્ટિક એટલે પાલતુ અથવા તો જેને આપણે પાળીતા પ્રાણીઓ કહીએ, તો એવા પાળીતા પ્રાણીઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું. ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી. તો શિક્ષક એવું કહે છે કે આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરીશું. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. તો અહીંયા ઓફ પછી સ્પેસ આવશે અને પ્રોટેસ્ટ એટલે તરત જ ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય એટલે બધા છે એ એકદમ વિરોધ કરી મૂકે છે, બોલી ઉઠે છે. બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ એટલે વિરોધ, કે બધા વિરોધ કરે છે આ બાબતનો કે ભાઈ અમારે ડોમેસ્ટિક એનિમલ વિશે વાત કરવી નથી. એક્સેપ્ટ ફોર પિયા. હવે એક્સેપ્ટ એટલે ના સિવાય બધા જ આખા ક્લાસના દરેક વિદ્યાર્થીઓ છે એ વિરોધ કરે છે. એક્સેપ્ટ પિયા એટલે કે પિયા સિવાયના બધા જ વિદ્યાર્થીઓ છે, પિયા નામની એક વિદ્યાર્થીની છે એ એક વિરોધ કરતી નથી. હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર. એ એકમાત્ર એવી વિદ્યાર્થીની છે કે જે ઊભી થઈ અને ચીયર અપ કરે છે, એને વધાવે છે. જે શિક્ષકે જે સજેશન આપ્યું એને તે પસંદ છે, એમ કહે છે કે હા ચાલો આપણે એ રીતના કોઈ ડોમેસ્ટિક એનિમલ્સ વિશે વાત કરીશું. એટલે આપણે પણ ક્લાસમાં ઘણીવાર આવી સિચ્યુએશન થતી હોય છે કે જ્યારે હોમવર્ક ન લાવ્યા હોય ઘણા વિદ્યાર્થીઓ, તો જે હોમવર્ક યાદ કરાવે તો એનો વારો પડી જતો હોય છે. તો આવી રીતના એ બાબત પૂરી થાય છે. ત્યાંથી આગળ, સ્ટુડન્ટ સેડ નો દેટ્સ સો બોરિંગ. એટલે એક વિદ્યાર્થી છે એ શું કહે છે કે ના એ કે એમાં એ કે બહુ કંટાળો આવે, એવું આપણે કરવું નથી. દેટ્સ સો બોરિંગ. શટ અપ પિયા, સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. હવે બીજો એક વિદ્યાર્થી પાછો શું કહે છે એને, તો કે ચૂપ થા પિયા એ કે સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. કે તું કે જનાવર જેવી થામા એ કે, બરાબર. પછી તો કે યા જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. અને બીજો એક વિદ્યાર્થી પાછો શું કહે છે કે હા એ કે જાણે તું બહુ મોટી પાછી જાણે એનિમલ એક્સપર્ટ એટલે કે પ્રાણીઓની બહુ મોટી તજજ્ઞ હો એમ કે તું પાછી હા પાડે છો કે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે વાત કરીશું. અને પછી પાછું આગળ કહે છે કે નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ. એટલે બીજો એક વિદ્યાર્થી એમ કહે છે, એટલે દે આર પ્રોટેસ્ટિંગ અગેન્સ્ટ ધ ટોપિક ધ ટીચર વોન્ટેડ ટુ ડિસ્કસ. કે શિક્ષકે જે મુદ્દા વિશે ચર્ચા કરવાનું કહ્યું એની સામે આ બધા વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ નોંધાવે છે. અને પેલી પિયા જે વિદ્યાર્થીની એવું ઈચ્છે છે કે આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે વાત કરીશું, એનો પણ તેઓ વિરોધ કરે છે. એટલે નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ, કે આપણે એ કે પ્રાણીઓ વિશે વાત કરવી નથી. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. કે આપણે આગળના ક્લાસની અંદર છે અથવા પહેલાંના ક્લાસની અંદર છે એ આ બાબત કરી ચૂક્યા છીએ કે એવું નથી કરવું. ધેટ્સ ફોર કિડ્સ. એવું તો એ કે બાળકો કરે એ કે, અને આ બાળકો કદાચ 1-2 ધોરણ વધારે આગળ આવી ગયા હોય, પહેલાં જે પ્રવૃત્તિ છે એ કરી ચૂક્યા હોય, એટલે એવું કહે છે કે ધેટ્સ ફોર કિડ્સ. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. કે ચાલો આપણે કંઈક બીજું કરીએ એ કે. એટલે આવા સજેશન આપે છે, એનો વિરોધ કરે છે. લેટ્સ ગો ફોર પિકનિક. એટલે પાછું શું કહે છે, સજેશનની સાથે આપી દે છે કે આપણે આવું કાંઈ એનિમલ, ડોમેસ્ટિક એનિમલને એની વિશે વાત કરવી નથી. શું કરવું છે, તો કે લેટ્સ ગો ફોર અ પિકનિક. કે આપણે ક્યાંક બહાર ફરવા જઈએ, પિકનિક કરવા જઈએ. ત્યાંથી ટીચર પછી કહે છે that teacher suggests teacher said children, today we have to talk about domestic animals, and just to make it interesting, let's start
by each one of you telling us about the pets you may have at home. We will start with you, Shama. હવે શિક્ષક છે એ પોતાની રજૂઆત છે એ રજૂ કરતા કહે છે કે વિદ્યાર્થીઓ, ચિલ્ડ્રન, બાળકો, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, કે આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ વિશે જ વાત કરીશું. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, અને પાછું એને રસપ્રદ રીતે વાત કરીશું. કારણ કે શિક્ષકે જે મુદ્દો ચર્ચા કરવાનો વિચાર્યું છે એટલે એ બાળકોને કન્વિન્સ કરે છે, કન્વિન્સ કરતાં કહે છે કે ડોમેસ્ટિક એનિમલ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, એને આપણે રસપ્રદ રીતે આજે ચર્ચા કરીશું. લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. કારણ કે વન વે કોમ્યુનિકેશન હોય કે ભાઈ શિક્ષક છે જે તે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે માહિતી આપે, એની કરતાં શિક્ષક એવું કંઈક નવું કરવા માગે છે કે ચાલો કે આપણે એવી રીતે શરૂ કરીએ, બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ, કે તમારામાંથી દરેક વ્યક્તિ વારાફરતી કહેશે અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ, કે કદાચ તમારા ઘરે કોઈ પેટ હોય, કોઈ પાલતુ પ્રાણી હોય તો એની વિશે તમે ચર્ચા કરો, એની વિશે કાંઈક દરેકને માહિતી છે એ જણાવો. એ રીતના આપણે હવે વાત કરીશું ડોમેસ્ટિક એનિમલ વિશે. વી વિલ સ્ટાર્ટ વિથ યુ, શમા. તો શિક્ષક એક શમા નામની જે વિદ્યાર્થી છે એને કહે છે કે તારાથી આપણે શરૂઆત કરીએ, તું તારા ઘરે જે ડોમેસ્ટિક એનિમલ છે, જે પ્રાણી છે એની વિશે ચર્ચા કર. શમા said, yes, as most of us, you lucky ones know, those who have been to my house, I have got bunch of rare Angora rabbits. They are very beautiful and they have these long fur, soft fur, so people breed them for the fur to make sweaters. એટલે અહીંયા જે શમા નામનો વિદ્યાર્થી છે એ જણાવે છે પોતાના પેટ વિશે અને કહે છે કે યસ, હાય, કે હું જણાવું છું, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો, કે તમે જે નસીબદાર, તમારામાંથી મોટાભાગના જે નસીબદાર જાણે છે, ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, કે જે મોટાભાગના બાળકો છે, મોટાભાગના મારા સહપાઠીઓ છે કે જે મારા ઘરે મુલાકાત લઈ ચૂક્યા છે. હુ હેવ બીન ટુ માય હાઉસ, કે જેઓ મારા ઘરે આવી ચૂક્યા છે. આઈ હેવ ગોટ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ, કે મારી પાસે ઘણા બધા, બંચ એટલે ખરેખર કોઈ એવા સમૂહમાં, બરાબર, કે એવા એંગોરા રેબિટ્સ નામનું પેટ એટલે કે સસલાઓ, એ પ્રકારના, તે પ્રકારના સસલાઓ છે એ આ શમા પાસે છે. એટલે એ કહે છે કે તમારામાંથી મોટાભાગના છે મારા ઘરે આવી ચૂક્યા છે અને જાણે છે કે મારી પાસે આ પ્રકારના રેબિટ્સ છે, એંગોરા રેબિટ્સ. ધે આર વેરી બ્યુટિફુલ, તેઓ ખૂબ જ સુંદર છે. એન્ડ ધે હેવ ધીઝ લોંગ સોફ્ટ ફર, કે તેઓને આટલી મોટી સુવાળી અને રૂવાટી છે. સોફ્ટ ફર, ફર એટલે રૂવાટી. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર, એટલા માટે બધા લોકો છે એને એની જે સુવાળી રૂવાટી છે એ રૂવાટી માટે તેઓ છે એ દરેક લોકો એના સ્વેટર છે એ બનાવતા હોય છે એની રૂવાટીમાંથી. ટુ મેક સ્વેટર, કે એની જે સુવાળી રૂવાટી છે એના સ્વેટર બનાવવા માટે ઉપયોગ કરે છે અને એને ઉછેરે છે. તો એ પોતાના પેટ વિશે શમા છે એ પોતે જણાવે છે. We are going to the next slide. Okay, so in the next slide, students said, yeah ma'am, they are really cute. The furs soft ma'am. એટલે બીજા વિદ્યાર્થીઓ છે એ શું કહે છે તો કે હા હા મેડમ, કે they are really cute, તે ખૂબ જ ક્યુટ છે એ કે. The furs so soft ma'am, અને તેની રૂવાટી છે એ પણ અતિશય સુવાળી છે એ કે. ટીચર, વેરી ગુડ શમા, હુ ઇઝ નેક્સ્ટ. એટલે શિક્ષક છે એ આ શમાએ જે પોતાના એંગોરા રેબિટ્સ વિશે વાત કરી એ વાતને વધાવે છે અને એને શાબાશી આપે છે અને પછી કહે છે હુ ઇઝ નેક્સ્ટ, હવે આગળ કોણ વાત કરશે. એટલે મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર,
and there are shouts of ma'am, me, ma'am, me. કે ઘણા બધા હાથ છે ઊંચા થાય છે, આમ હાથ હલાવે છે બધા વિદ્યાર્થીઓ, હાથ ઊંચા કરીને હવામાં એમ કહે છે કે there are shouts of, શાઉટ એટલે કે અવાજ, કે ઘણા બધા વિદ્યાર્થીઓ અવાજ કરીને કહે છે, આમ બધા વિદ્યાર્થીઓ હરખ પદુડા થઈ જાય છે અને એમ કહે છે કે મેમ એ કે મને 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 એ કે હું કહું, એવી રીતના મેમ મી એટલે મેડમ હું કહું, એ રીતના દરેક વિદ્યાર્થીઓ છે એ ઘણા બધા વિદ્યાર્થીઓના હાથ ઊંચા થાય છે. ટીચર સેડ યસ રોહન, એટલે રોહન નામનો જે વિદ્યાર્થી છે એને શિક્ષક કહે છે કે બેટા તું બોલ. સો રોહન સેડ I have got the fiercest dog in the whole world, a Rottweiler. His name is Killer. He was a very dangerous dog, but he is highly trained, so he doesn't bite any one of us. રોહન છે પોતાના પેટ વિશે જણાવતા કહે છે કે I have got the fiercest dog in the whole world, કે મારી પાસે આખી દુનિયાનો સૌથી ખૂંખાર, ફેરિયસ્ટ એટલે ખૂંખાર, ખતરનાક, કે આખી દુનિયાનો સૌથી ખતરનાક કૂતરો છે એ મારી પાસે છે, અ રોટવીલર. કઈ પ્રજાતિનો છે તો કે રોટવીલર. ઘણી બધી વિદ્યાર્થી મિત્રો કૂતરાઓમાં પણ જે છે એ પ્રજાતિ આવતી હોય છે. દેર આર જર્મન શેફર્ડ્સ, ઓલ્સો kind of other dogs. I don't get the names, but આપણે કહી શકીએ કે ઘણી બધી પ્રજાતિના કૂતરાઓ છે. પામોલિન હોય છે, જર્મન શેફર્ડ છે, પછી બહુ સરસ એક કૂતરાની પ્રજાતિ છે, પણ તમે જોઈ હશે ઘણી બધી છે એ કૂતરાની પ્રજાતિઓ છે એ જોવા મળતી. તો એમાં રોટવીલર જે છે એ પ્રજાતિનું કૂતરું રોહન પાસે છે. હિઝ નેમ ઇઝ કિલર, અને એ કૂતરો છે જેની પાસે એનું નામ છે કિલર. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ, કે તે ખૂબ જ ભયંકર કૂતરો છે. પણ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, પણ એને બહુ ઉચ્ચ કક્ષાની તાલીમ આપેલી છે, તાલીમ પામેલો કૂતરો છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ, એટલે આપણામાંથી કોઈને એ બટકું ભરશે નહીં, અથવા તો એ આપણામાંથી કોઈને કરડશે નહીં. તો રોહન છે એ પોતાના પેટ વિશે જણાવે છે. સૌથી પહેલાં શમાએ આખી બાબત છે એ જણાવી પોતાના પેટ વિશે. પછી ટીચરે છે એ રોહનને કહ્યું, તો રોહને એ બાબત વિશે જણાવ્યું પોતાના પેટ વિશે. રોહન પાસે કૂતરો હતો. ટીચર થેન્ક યુ રોહન, નેક્સ્ટ, એટલે પછી શિક્ષક કહે છે કે તારો આભાર રોહન. હવે આગળ કોણ કહેશે? સ્ટુડન્ટ 2, બીજો એક વિદ્યાર્થી કહે છે આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ. બીજો વિદ્યાર્થી જે કહે છે એ પર્શિયન બિલાડી, એટલે પર્શિયન ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ પ્લેસ, બરાબર, એક સ્થળ છે, એક જગ્યા છે, તો ત્યાંની બિલાડીઓ છે, બરાબર, અને જોડિયા, બરાબર, જોડકી જે ટ્વિન્સ કહેવાય, બરાબર, તો એવી ટ્વિન પર્શિયન કેટ્સ છે એની પાસે હોય છે. માય અંકલ સેઝ ધે આર વેરી રેર કલર, કે મારા કાકા એવું કહે છે કે તેમનો રંગ દુર્લભ છે, એવા કલરની બિલાડીઓ નથી ક્યાંય જોવા મળતી. સો યુ કેન સર્ચ અબાઉટ ધીસ પર્શિયન કેટ્સ એઝ વેલ. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે, એટલે એ છોકરો કહે છે કે મારે તેમને રોજ બ્રશથી સાફ કરવી પડે છે, તેમને નવડાવવી પડે છે. ધેર નેમ આર સિલ્વર એન્ડ ગોલ્ડ, અને તેઓના નામ કેવા છે તો કે સિલ્વર અને ગોલ્ડ એવું નામ છે, ચાંદી અને સોનું એવું નામ છે એમનું. બિકોઝ ધે આર સો પ્રેશિયસ. હવે શું કામ આવું નામ રાખ્યું? કારણ કે તેઓ ખૂબ જ મૂલ્યવાન છે. પ્રેશિયસ મીન્સ કિંમતી અથવા તો મૂલ્યવાન. ધે ... એટલે તેમનું વાક્ય છે એ અધૂરું છે, કે તેઓ હજી વધારે એ બિલાડીઓ વિશે વાત કરે છે પણ વાક્ય અધૂરું થઈ જશે. શું કામ? તો કે ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માઇમ એઝ પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટોક ડિરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. શી ઇઝ ટ્રબલ્ડ. હવે જે બાકીની વાત છે, ધ રેસ્ટ ઓફ, બાકીની રજૂઆતો છે એ મૂક અભિનયથી થાય છે. એમને છે બધા અભિનય કરી બતાવે છે. પિયા જેવી ઊભી થઈ અને શ્રોતાગણ પાસે સાથે પ્રત્યક્ષ વાત કરવા સ્ટેજની નીચે ઉતરી જાય છે, તેવી બાકીની રજૂઆતો મૂક અભિનય દ્વારા એ સ્ટેજ પર થાય છે. પિયા વ્યથિત છે. શી ઇઝ
ટ્રબલ એટલે કે મુશ્કેલીમાં વ્યથિત હોય એવું લાગે છે. એટલે પિયાનું આખી જે વાત છે એની કન્વર્ઝેશન છે એ આપણે જોઈએ. સો ધ ટીચર સેડ, કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. કે પિયા અહીંયા આવી જાય કે આપણે હવે તારા પેટ વિશે સાંભળીએ, કે તારા પેટ વિશે ચર્ચા કરીએ. there was silence. Everyone turned to પિયા. કે ત્યાં દરેક લોકો છે એ શાંત થઈ જાય છે અને પિયા તરફ છે એ ફરે છે, પિયા તરફ છે જુએ છે. કારણ કે જે વિદ્યાર્થી અથવા તો જે વ્યક્તિ છે એ બોલતો હોય એટલે આપણે એની તરફ છે એ જોતા હોઈએ છીએ, આપણે એવું અનુભવતા હોય છે કે ભાઈ એ વ્યક્તિ છે એ બોલે તો એ આપણને દેખાય. એટલા માટે કે પિયા તરફ બધા વિદ્યાર્થીઓ એ ફરે છે. નેક્સ્ટ, સ્ટુડન્ટ 3 સેડ, યસ પિયા, વોટ્સ યોર પેટ? બેટ, ઇટ્સ ધ બેસ્ટ. એટલે વિદ્યાર્થી છે એમ કહે છે કે હા એ કે પિયા બોલ, કે તારું પાલતુ પ્રાણી કયું છે? કે વોટ વોઝ યોર પેટ? કે તારું પાલતુ પ્રાણી કયું છે? બેટ, ઇટ્સ ધ બેસ્ટ. બેટ એટલે કે શરત મારવી, કે મારી આપણે શરત મારીએ કે તે સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી ચડિયાતું હશે. સ્ટુડન્ટ 4 સેડ, પિયા, ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. એટલે એક વિદ્યાર્થીઓ રમૂજ કરતા કહે છે બીજો વિદ્યાર્થી કે પિયા એક સારી પ્રાણી તજજ્ઞ, કે ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, એક પ્રાણી તજજ્ઞ હોય એમ એ કે તું બોલ પિયા, કે ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. કે હવે તું કે મને એમ ન કહેતી કે તારી પાસે પાલતુ પ્રાણી નથી, કે તું તો કે એનિમલ એક્સપર્ટ છો. કારણ કે આવું એ એટલા માટે કહે છે કે હમણાં જ્યારે શિક્ષકે કહ્યું ત્યારે એ એકલી જ એના સમર્થનમાં હતી કે જે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે વાત કરવા માગતી હતી. સો સ્ટુડન્ટ 5 સેડ, શી હેઝ અ ડોગ, આઈ હેવ સીન ઇટ. વિદ્યાર્થી શું કહે છે કે તેની પાસે કૂતરો છે, કે આઈ હેવ સીન ઇટ, કે મેં એ જોયો છે. કે ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. કેવો છે? તો એક ઓલ્ડ એટલે કે ઘરડો, સ્ટ્રીટ ડોગ એટલે કે શેરીનો કૂતરો કે એની પાસે છે. કે ઇટ કેન હાર્ડલી વોક, કે એ કંઈ માંડ ચાલી શકે એવો એની પાસે કૂતરો છે, કે મેં જોયેલો છે. કારણ કે ઘણા પાછા ફેંકવું પણ હોય છે ક્લાસમાં, એટલે વિદ્યાર્થી છે એ એમને પોતાની મચ લાફ્ટર એટલે બધા છે હસતા હસતા એની મજાક ઉડાવે છે પિયાની. ધેન સ્ટુડન્ટ સેડ, રિયલી પિયા, ઓનલી અ સ્ટ્રીટ ડોગ, મે બી ઇટ્સ અ વોલ્ફ ઇન ડિસગાઇઝ. એટલે બાકીના વિદ્યાર્થીઓ બધા શું કહે છે એને? તો કે પિયા ખરેખર કે એવું છે કે ઓનલી એ સ્ટ્રીટ ડોગ, માત્ર કે શેરીનો કૂતરો જ છે તારી પાસે, કે એ રીતે રખડતો એવો કે મે બી ઇટ્સ અ વોલ્ફ ઇન ડિસગાઇઝ, કે હોઈ શકે કે એ કૂતરો સ્વાંગમાં છુપાયેલું વરુ પણ હોય. કે વુલ્ફ ઇન, અહીંયા શબ્દ વુલ્ફ અને ઇન બરાબર એ અલગ પડશે. મે બી ઇટ્સ અ વુલ્ફ ઇન ડિસગાઇઝ, કે કદાચ એ કૂતરાના સ્વાંગમાં છુપાયેલું વરુ પણ હોઈ શકે. કે એટલે એની મજાક ઉડાડતા છે બધા, એને આવી રીતના કમેન્ટ કરે છે. ટિટલર ઓલ અરાઉન્ડ. સો હિયર ધ વર્ડ ટિટલર મીન્સ કે હાસ્ય ઉડાવવું, મજાક કરવી. સો ટિટલર ઓલ અરાઉન્ડ, બેટ શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. પણ હજી એક વિદ્યાર્થી છે એ તો શું કહે છે કે ભાઈ મારો શરતી કે તેની પાસે સૌથી રોમાંચક પાલતુ પ્રાણી છે. કમ ઓન પિયા, ટેલ અસ. કે બોલ પિયા, કે ચાલ અમને કે એની વિશે. તો આવી રીતે મિશ્ર પ્રતિસાદ સાથે બધા જ વિદ્યાર્થીઓ છે પિયાને ફોર્સ કરે છે કે તે પોતાના પેટ વિશે જણાવે. સો સ્ટુડન્ટ સેડ, ચાન્ટિંગ મીન્સ કે એમની વિશે બોલવું ઊંચા સ્વરે. આપણે ઘણીવાર છે કોઈને એપ્રિસિએટ કરવા માટે અથવા તો એને પ્રોત્સાહિત કરવા માટે જે કહીએ એવી રીતના ચાન્ટિંગ, પિયા એવી રીતના આપણે જે કરતા હોય તો એવી રીતના દરેક વિદ્યાર્થીઓ છે એને બોલાવે છે, એ રીતના કહે છે કે ચાલ પિયા હવે બોલ. સો પિયા ગોઝ સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. એટલે પિયા છે ધીમેથી વર્ગમાં ઊંચા સ્થાને એટલે કે સ્ટેજ ઉપર છે જાય છે. એઝ સુન એઝ શી ઇઝ ધેર, જેવી તે ત્યાં પહોંચે છે, એવરીવન ઇઝ ક્વાઇટ, એટલે બધા જ શાંત થઈ જાય છે.
એટલે પોતે પોતાના પેટ વિશે જણાવવા માટે જેવી સ્ટેજ ઉપર ચડે છે એટલે બધા શાંત થઈ જાય છે. ટીચર સેડ, ગો ઓન પિયા, વી હેડ લવ ટુ હિયર અબાઉટ યોર પેટ. કે અમને તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું ગમશે. કે અમને ખૂબ જ ગમશે. વી વુડ લવ ટુ હિયર અબાઉટ યોર પેટ. તો આવી રીતના શિક્ષક છે એ પિયાને પ્રોત્સાહન આપતા એમ કહે છે કે ચાલ હવે પિયા તું તારા જે પેટ છે એ પેટ વિશે અમને જણાવ. તો પિયા છે એ આગળ એની ચર્ચા કરે છે પોતાના પેટ વિશે. પિયા સેડ ઓલમોસ્ટ ઇનઓડિબલી, આઈ હેવ અ ઇનઓડિબલીનો મતલબ થશે કે સંભળાય નહીં એ રીતે. એટલે પિયા છે એ અવાજ ધીમે ધીમે, એકદમ ધીમે ધીમે, કારણ કે ઘણાને સ્ટેજ ફિયર હોય, ઘણાને છે ડર લાગતો હોય સ્ટેજનો, એટલે એ રીતના પિયા છે એ સ્ટેજ ઉપર તો ચડી જાય છે પણ એ કશું બોલી ન શકતી હોય અથવા તો ધીમે ધીમે બોલે છે કે આઈ હેવ અ. તો સ્ટુડન્ટ સેડ વી કાન્ટ હિયર યુ, સ્પીક અપ લાઉડર પિયા. કે અમે તને સાંભળી શકતા નથી, કે કાંઈ સંભળાતું નથી, કે સ્પીક અપ, જોરથી બોલ, મોટેથી બોલ. લાઉડર પિયા એટલે કે મોટેથી બોલ. પિયા સેડ આઈ હેવ એટલે અટકાતી એ બોલે છે. ટેક્સ અ ડીપ બ્રીથ, ટુ બ્રીથ એટલે શ્વાસ લો, એટલે ઊંડો શ્વાસ લે છે. નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન, શી સ્પીક અપ. હવે એક નિર્ણય લેવાઈ ગયો, કારણ કે બિચારી મૂંઝાય છે, અને પછી અંતે નિર્ણય લેવાઈ ગયો અને તે બોલી અ મંકી, કે મારી પાસે એક મંકી એટલે કે વાંદરું છે. ક્લાસ વિથ એક્સાઇટમેન્ટ, આખો ક્લાસ છે એ ઉત્સાહ સાથે જે છે એ જુએ છે અને વિદ્યાર્થીઓ વાત કરે છે. ઓ અ મંકી, કે ઓહો હો, એ કે એક વાંદરું છે એ કે તારી પાસે. ગોશ ધેટ સો કૂલ, એ કે અરે એ કે આ તો કેટલું સરસ કહેવાય. કે મેન શી ઇઝ સો લકી, કે ભાઈ કે જોઈ કે તેણે ખરેખર તે ખૂબ નસીબદાર છે. કે જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમિરેશન એન્ડ એનવી, એટલે બધા પ્રશંસા અને ઈર્ષા. એડમિરેશન એટલે પ્રશંસા, એન્ડ એનવી એટલે ઈર્ષા. કે પ્રશંસા અને ઈર્ષાની સંયુક્ત અભિવ્યક્તિ છે એ બધા વિદ્યાર્થીઓ કરે છે. ટીચર સેડ ચિલ્ડ્રન લેટ હર સ્પીક, ગો ઓન પિયા. એટલે શિક્ષિકા છે એ બધા બાળકોને કહે છે કે બાળકો તેણીને બોલવા દો. કે પિયા તું કે તારું બોલવાનું ચાલુ રાખ. પિયા સેડ યા ઓકે ધેટ્સ ઇટ, કે ઠીક છે કે બસ આટલું જ. કે એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, અને મારી પાસે વાંદરું છે. કે સો કેન આઈ ગો નાવ, તો કે પછી હું કે જઈ શકું હવે. કે ચાલો કે, કારણ કે એ પોતાના પેટ વિશે જણાવે છે પણ એટલી જ વાત જણાવે છે. સો સ્ટુડન્ટ 5 કમ ઓન ટેલ અસ સમ મોર. એટલે જે વિદ્યાર્થી છે બીજો એમ કહે છે કે અરે એ કે એમ હોય કંઈ, કે ટેલ અસ સમ મોર, અમને એ કે એના વિશે વધારે જણાવ. અનયુઝ્યુઅલ પેટ, કે જે કોઈની પાસે ન હોય એવું તારી પાસે પેટ છે એટલે એની વિશે જણાવ. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ, અને એની વિશે અમને વધારે જણાવ. તો આવી ઉત્સુકતા છે એ બધા વિદ્યાર્થીઓમાં થાય છે. પિયા સેડ યસ વેલ, એટલે એ અટકાતી અરે એ કે હા એ કે ઠીક, તો એ કે કહું છું. સ્ટુડન્ટ 1 સેડ સો ક્યુટ, કે કેટલું સરસ. સ્ટુડન્ટ 2 સેડ ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ, એટલે બીજો એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે કે એ બોય મંકી છે કે ગર્લ મંકી છે, એટલે કે નર છે કે નારી છે. બરાબર, એ પ્રશ્ન પૂછે છે પિયાને કે એ જે તારી પાસે મંકી છે એ નર છે કે નારી. આવી રીતના કન્વર્ઝેશન છે એ ચાલે છે અને દરેક વિદ્યાર્થીઓ છે એ પિયાને એના પેટ વિશે છે એ પૂછે છે. ત્યાંથી આગળ જઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર. સો પિયા સેડ અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ, કે પિયા છે કહે છે કે એ કે નારી છે. એ કે બરાબર, તે નારી જ છે, ચોક્કસપણે નારી છે. ઇટ ઇઝ અ કેપ્યુચિન મંકી, એટલે પિયા ફરીવાર એની વિશે જણાવતા કહે છે કે તે એક કેપ્યુચિન એટલે કે માથા પર ભરાવદાર વાળ ધરાવતી એવી સ્ફૂર્તિલી તથા ચાલાક, એને કેપ્યુચિન વાંદરી છે એ કહી શકાય. સો ઇટ ઇઝ અ કેપ્યુચિન મંકી. ઓલ વોટ,
એટલે દરેકને પ્રશ્ન થાય શું એ કે, બધા આશ્ચર્યથી કહે છે કે શું એ કે, કેવી કેવી, કારણ કે આવો શબ્દ આપણે પણ ન સાંભળ્યો. પિયા સેડ અ કેપ્યુચિન મંકી, કે એક કેપ્યુચિન મંકી કે ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા, કે તેનું વતન છે એ દક્ષિણ અમેરિકા છે, દક્ષિણ અમેરિકાની છે. ઇટ્સ ક્વાઇટ રેર, તે તદ્દન દુર્લભ છે એ કે. સ્ટુડન્ટ 4 સેડ વેર ડીડ યુ ગેટ ઇટ, એટલે એક વિદ્યાર્થી પૂછે છે ને કે તને એ ક્યાંથી મળી કે. પિયા સેડ માય અંકલ બોટ હર ઇન ચીલી, કે મારા કાકા છે એણે ચીલેથી લાવ્યા હતા. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર, કે તે એક પ્રાણી તજજ્ઞ છે એટલા માટે તે એમને મળી કે. સ્ટુડન્ટ્સ સેડ વાવ ધેટ્સ ઓસમ, કે વાહ કે તે તો અદ્ભુત કહેવાય કે. હાઉ ઓલ્ડ ઇઝ શી, એટલે બધા વિદ્યાર્થીઓ વારાફરતી એને પ્રશ્ન પૂછે છે. એક એવું કહે છે કે હાઉ ઓલ્ડ ઇઝ શી, તેની ઉંમર શું છે. બીજો એવો પ્રશ્ન પૂછે છે કે હાઉ લોંગ હેવ યુ હેડ હર, કે તારી પાસે એ ક્યારથી છે. ત્રીજો એક પ્રશ્ન પૂછે છે કે વોટ ડઝ શી ઇટ, તેણી શું ખાય છે. વોટ ડઝ શી વિયર, તે શું પહેરે છે. વેર ડઝ શી સ્લીપ, તે ક્યાં સૂવે છે. તો આવા ક્યુરિયોસિટી સાથે દરેક બાળકો છે એને પ્રશ્ન પૂછે છે. તો આગળ પિયા છે એને જણાવે છે. ટીચર સેડ ચિલ્ડ્રન કામ ડાઉન, કે બધા વિદ્યાર્થીઓને પેલા શિક્ષક છે એમ કહે છે કે બાળકો એ કે શાંતિ રાખો એ કે. કામ ડાઉન પ્લીઝ, બધા શાંત રહો એ કે, મહેરબાની કરીને શાંત થઈ જાઓ. અધરવાઇઝ આઈ વિલ હેવ, નહીં તરીકે આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક, એ તરીકે હું તમને લખવાનું આપી દઈશ કે. એટ ધીસ ધે આર ઇમિડિયેટલી ક્વાઇટ, એટલે આ સાંભળીને બધા તરત ચૂપ થઈ જાય છે. મોટાભાગે ક્લાસરૂમમાં એવું જ થતું હોય, લખવાની બી કે બધા શાંત થઈ જતા હોય છે. સો સ્ટુડન્ટ 5 સેડ યે ગેટ સમ ફોટોસ એન્ડ ઓલ, કે ભલે કે તેના ફોટા ને એવું બધું તો લાવી કે. સ્ટુડન્ટ 6 સેડ વાય ફોટોસ, એટલે બીજો એક વિદ્યાર્થી કહે છે કે શું કામ કે ફોટા શું કામ કે. વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ, કે શા માટે એ કે આપણે ફોટા શું કામ જોવા જ કે વાંદરીને એ કે પિયા વર્ગમાં કેમ ન લાવી શકે એ કે, આપણે એને ક્લાસરૂમમાં જ કે જોશું કે બધા. સ્ટુડન્ટ્સ, એટલે બધા વિદ્યાર્થીઓ કહે છે મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ, કે બધા શિક્ષકને વિનંતી કરે છે કે મેડમ કે તમે એને એવું કહો ને કે ક્લાસે પેલી વાંદરી છે એની પાસે એનું પેટ છે એને લઈ આવે એ કે. યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ, કે હા એ કે મેડમ એ કે એને એવું કહો ને કે એક શો કરતી હોય કે, બરાબર, જાણે મદારી કેમ ખેલ કરતો એ રીતના એ શો જેવું એને ગમશે કે, મહેરબાની કરીને તેને કહો. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ, નો પિયા, વાંદરીને તું વર્ગમાં લઈ આવ. નહીં પિયા, એટલે કાઉન્ટર ક્વેશ્ચન ટાઈપ પ્રશ્ન એને પૂછે છે. સો ટીચર સેડ ઓલ રાઇટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન, એટલે જે શિક્ષિકા છે જે ટીચર છે એ એમ કહે છે કે ઠીક છે હું આચાર્ય પાસેથી ખાસ પરવાનગી મેળવી લઈશ, સ્પેશિયલ પરમિશન, કારણ કે કોઈ પેટ લાવવું શાળાએ એ ખરેખર લવાય નહીં, એટલા માટે એની માટેની પરમિશન લઈ અને એ કાર્ય કરવું પડે, એટલા માટે શિક્ષક એવું કહે છે કે હું આચાર્ય પાસેથી સ્પેશિયલ પરમિશન લઈ લઈશ. બેલ રિંગ્સ, એટલે જેવો છે બેલ વાગી જાય છે, ઘંટ વાગે છે. ઇટ ઇઝ રિસેસ ટાઈમ, અને રિસેસનો સમય થઈ જાય છે. શમા સાઈડ પિયા ધ પ્રિન્સિપલ્સ કોલિંગ યુ, એટલે જેવો રિસેસ પડી જાય છે પછી શમા છે એ પિયાને કહે છે કે પિયા કે ધ પ્રિન્સિપલ્સ કોલિંગ યુ, કે પ્રિન્સિપલ તને બોલાવે છે કે જાય કે. પિયા સેડ વોટ હેવ આઈ ડન. એન્ટર્સ ધ પ્રિન્સિપલ, હી કોલ્સ પ્રિયા, શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ, કે પિયા છે ગભરાઈ જાય છે. શું એ કે વાય, શા માટે એ કે મેં વળી શું કર્યું કે. વોટ હેવ આઈ ડન, મેં વળી પાછું શું કર્યું કે, હું કેમ પ્રિન્સિપલ મને બોલાવે છે. સો એન્ટર્સ ધ પ્રિન્સિપલ, એટલે પ્રિન્સિપલ આચાર્ય છે એ પ્રવેશે છે. હી કોલ્સ પિયા, અને તે પિયાને બોલાવે છે. શી ગોઝ ટુ હિમ, તેણી પિયા છે એ તેમની પાસે જાય છે. ટ્રેમ્બલિંગ એટલે ધ્રુજતી ડરતી છે એ આચાર્ય પાસે જાય છે. પ્રિન્સિપલ સેડ યસ પિયા
your teacher has just informed me that you have a delightful monkey as a pet. But this is just wonderful. I think it would be a wonderful idea to bring your monkey to school. What did you say her name was? Garam Masala? તો આચાર્ય છે એ કહે છે, કારણ કે દરેક વિદ્યાર્થીને છે આચાર્ય પાસે કંઈક સારી બાબત હોય તો વસ્તુ અલગ છે, પણ આચાર્ય બોલાવે એટલે પહેલો વિચાર એમ જ આવે કે કંઈક આપણે કાંડ કર્યો હશે એટલે જ બોલાવતા હોય. એટલે આચાર્ય પાસે જતાં એ બિચારી ધ્રુજતી જાય છે. એટલે આચાર્યને કહે છે કે ઓ યસ પિયા, કે હા. કે તો પિયા કે યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ્ડ મી દેટ, કે તારા શિક્ષિકાએ મને હમણાં જ જણાવ્યું કે યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ, કે તારી પાસે એક પાલતુ પ્રાણી તરીકે એક સુંદર, ખૂબ જ સુંદર વાંદરી છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, પણ આ તો અદ્ભુત કહેવાય. કે આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ, કે એ અદ્ભુત કહેવાય અને મને લાગે છે કે તારી વાંદરીને શાળામાં લાવવાનો વિચાર પણ અદ્ભુત છે. કે વોટ ડીડ યુ સે હર નેમ વોઝ? ગરમ મસાલા, કે તેણીએ કે શું કીધું હતું એનું નામ? કે કંઈક ગરમ મસાલા એવું નામ છે. કે એટલે ગરમ મસાલા મીન્સ અ નેમ, પેપર, બરાબર, પીપર અથવા પેપર જે શબ્દ છે, બ્લેક પેપર. તો એ કે મરી મસાલા એવું નામ છે. કે એટલે આચાર્યને સ્વાભાવિક છે કે એને એમ હશે કે ભાઈ આ પીપર એટલે કે ગરમ મસાલા, એવો અર્થ કદાચ એનો થતો હશે. એટલે તેઓ એની આમ તો મજાક ઉડાવતા પણ કહી શકાય, અને એ રીતના એને કહે છે. પિયા સેડ પેપર, એટલે અટકતી એ બોલે છે પેપર, એટલે કે મરી, એટલે કે એનું નામ છે આવું. અને આ મેં શબ્દનો તમને અગાઉ પણ કીધું એમ કે પેપરનો અર્થ મરી અથવા તો જે કાળી મરી છે એવો અર્થ થાય છે. સો પ્રિન્સિપલ સેડ પિયા વોટ્સ રોંગ વિથ યુ, એટલે અટકતી બોલે છે, કંઈક અસ્વસ્થ લાગે છે. એટલે આચાર્યને પૂછે છે, પિયા તને શું તકલીફ છે? કે નોટ ફિલિંગ વેલ ડિયર, કે તને કે ઠીક નથી લાગી રહ્યું? કે દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર, તો એ કે મને એવું લાગે છે કે તારા ભાઈને આપણે બોલાવવો જોઈએ. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, મને એનો મોબાઈલ નંબર આપી. કે I will ask him about the monkey and then I will tell him to take you home. How's that? એટલે આચાર્ય એમ કહે છે કે I will ask him about the monkey, કે હું તેને તે વાંદરી વિશે પૂછીશ. કે and then I will tell him, અને હું તેને એવું પણ કહીશ to take you home, કે તને ઘરે લઈ જાય. કે તને મજા ન હોય તો તારા ભાઈને બોલાવું, એ વાંદરા વિશે એને બધું પૂછી લઈશ અને પછી એ તને ઘરે લઈ જશે. How's that? તે કેવું રહેશે? કે Pia said immediately straightening up, એટલે એકદમ તરત ટટ્ટાર થઈ. નો સર, કે I am okay, I am fine. I will ask my brother myself about the monkey. એટલે એ અસ્વસ્થ થતા એમ તરત સ્તબ્ધ થઈ જાય છે. એમ કે ના કે સાહેબ, કે હું ઠીક છું. કે I am okay, I am fine. I will ask my brother myself, એટલે એમ કહે છે કે હું મારી જાતે કે મારા ભાઈને કહી દઈશ. કે અબાઉટ ધ મંકી એટલે કે હું વાંદરી વિશે એને મારી જાતે જ કહી દઈશ. કે પ્રિન્સિપલ સેડ વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર, કે શા માટે, કેમ બેટા એ કેવું કરે છે, તે તારો પોતાનો સગો ભાઈ છે. કે સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ, કે એ તને માંદાના ખંડમાં લઈ જશે. એટલે કે બીમાર વ્યક્તિ હોય, સિક રૂમ એટલે કે બીમાર લોકોના ખંડમાં, રૂમમાં લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ, કે તે તારા માતા પિતાને મારા મોબાઈલ પરથી બોલાવી શકશે. કે એન્ડ એટ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી, અને એ સમય દરમિયાન હું એને વાંદરી વિશે પૂછી શકાય. નાવ ઇટ્સ ધેટ ગ્રાન્ડ, એટલે એ એમ કહે છે કે શું આ સારું નહીં રહે? કે યસ અવિક કમ હિયર પ્લીઝ, એટલે અવિકને મહેરબાની કરીને એ અંદર આવી જા એવું એ કહે છે. અવિક સેડ રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ, એટલે જમણી પાંખમાંથી, જમણી બાજુએથી છે એ દોડીને અવિક આવતો હોય છે અને કહે છે, સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેઇન, કે શું મારી બહેનને ફરી કોઈ તકલીફ થઈ? કે પ્રિન્સિપલ સેડ નો, પ્રિન્સિપલ કહે છે ના. પિયા સેડ યસ, પિયા કહે છે
હા એટલે મિશ્ર પ્રતિસાદ મળે છે. પ્રિન્સિપલ સેડ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ, કે મને એવું લાગે છે કે તારી બહેન બહુ ઠીક નથી લાગતી. કે આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન, કે મને એ નથી ખબર કે શું થયું છે. શી સીમ્ડ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી, કે તેણી અહીંયા ફાઇન અને અન્ટિલ શબ્દ અલગ છે, કે તે મને એવું નથી લાગતું કે તે બહુ બરાબર છે. મેં એને ત્યારે તમારી વાંદરી વિશે પૂછવાનું શરૂ કર્યું ત્યાં સુધી તો તે બરાબર લાગતી હતી, અને જેવું વાંદરી વિશે કહ્યું ત્યારથી એ અસ્વસ્થ લાગી રહી છે, એવું આચાર્ય જણાવે છે. ધેન અવિક સેડ અ મંકી, વાંદરી કે. પ્રિન્સિપલ સેડ હા યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝડ, કે ઠીક કે જરૂર મૂંઝાઈ ગયો હશે. કે વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી, કે ભલે કે કોઈ ગરમ મસાલા અને કાળી મિર્ચીનું શું છે એ કે હા બટ યુ સી બેટા ઇટ્સ લાઈક ધીસ, પણ બેટા એ કે એ આમ વાત છે. યોર સિસ્ટર, કે તારી બહેન, પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે, કે તારી બહેન છે એ પિયાએ આજે તમારી પાલતુ પ્રાણી જે છે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પીપર, કે તમારી જે પેપર નામની જે વાંદરી છે એની વિશે વર્ગમાં કહીને આખી શાળામાં એક ઉત્તેજના, સેન્સેશન એટલે ઉત્તેજના છે એ પેદા કરી છે. યસ અ સેન્સેશન, યસ કે હા એક ઉત્તેજના ઊભી કરી છે, ખળભળાટ છે ઊભો કર્યો છે. અવિક સેડ સો પેપર્સ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી, તો એ કે તારા મનમાં એ કે પેપર ઘૂસી ગઈ છે એ કે નહીં ને, એ કે સાચું ને એ કે. પિયા સેડ નોડિંગ શી, એટલે પિયા છે માથું હલાવતી એમ કે ના એ કે એ તો એ એટલે કે મેલ ઓર ફિમેલ જે છે એ બરાબર, શી મંકી છે એવું કહે છે. અવિક સેડ વોટ, શું એ કે. પિયા સેડ શી પેપર ધ શી, કે ના એ કે પેપર એ વાંદરી મારા મગજમાં, મંકી હેઝ ગોન ટુ માય હેડ અવિક પ્લીઝ, કે એ વાંદરી મારા મગજમાં સવાર થઈ ચૂકી છે અવિક, કે મહેરબાની કરીને કે, એટલે એનું વાક્ય હજી અધૂરું છે. તો અવિક કહે છે કે નો એકચ્યુઅલી, ના એ કે ખરેખર ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ, કે આ મારી નાદાન બહેનની જ ભૂલ છે એ કે. માય પેરેન્ટ્સ, મારા માતા પિતા એ કે. નોઈંગ ધેટ શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ, કે મારા માતા પિતા છે એવું જાણ્યું કે તેણી આ ઉત્તેજના લાંબા સમય સુધી સંભાળી નહીં શકે કે. હેવ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા, એટલે કે તેથી તેમણે તે બિચારી વાંદરીને દક્ષિણ અમેરિકા પરત મોકલી દીધી. એટલે એક પ્રકારનું અહીંયા બંને ભાઈ બહેન વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, એને ખબર છે કે આવી કોઈ પેટ છે નહીં ખરેખર, એટલે એમ કહે છે કે આવી જે દક્ષિણ અમેરિકાની એ વાંદરી છે એને તો અમે કે પાછી મોકલી દીધી હતી કે, એમ કરીને એની બહેનને બચાવી લે છે. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ, કે બધા જ પ્રિન્સિપલ એટલે કે આચાર્યને સમાવિષ્ટ કરતા આચાર્ય સહિત બધા. ઓ દેટ્સ જસ્ટ ટુ બેડ, કે તો એ કે બહુ ખરાબ થયું કે. ગોશ ઇમેજાઇન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ, કે હે ભગવાન કે કલ્પના કરો બિચારી પિયા તેના વિચારોમાં પાગલ થઈ જાત તો એ કે. અરેસ્ટેડ એટલે અહીંયા ધરપકડ નથી કરવાની પણ એના વિચારોમાં એની કલ્પનામાં, એવું કહે છે. અવિક સેડ યે આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી, કે હા એ કે વળી મને પણ એ સમજાતું હતું કે તેણીને એમ જ થશે કે. આઈ વિશ આઈ કુડ હેવ શિપ્ડ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ એન્ડ કેપ ધ મંકી ઇન્સ્ટીડ, કે મેં પણ એવું વિચાર્યું હતું કે તેના કરતાં તો કે તેને વહાણમાં દક્ષિણ અમેરિકાના જંગલમાં છોડી આવું તો કેવું થાય કે. એટલે પોતાની બહેન જે છે એ વાત કરે છે ને મજાક કરે છે એની સાથે. બેલ રિંગ્સ એટલે એવો જ ઘંટ વાગે છે, આ બધાની ચર્ચા થતી હોય છે એ દરમિયાન. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ, એટલે આચાર્ય અને શિક્ષક બાળકોને પડખે મોકલવાનું, એટલે કે એક બીજી જગ્યાએ જ્યાં એમના ક્લાસ છે ત્યાં મોકલવાનું શરૂ કરે છે. પ્રિન્સિપલ સેડ વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ, કે ભલે એ વાતનો હવે અંત આવી ગયો. ટુ બેડ, બહુ જ ખરાબ થયું. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રીચર, કે આપણે એ એક વિચિત્ર પ્રાણીની મુલાકાત લેવાનું શક્ય નહીં બને એ કે. ક્રીચરનો મતલબ થાય પ્રાણી. નાવ કમ ઓન એવરીવન
બેક ટુ ક્લાસ, કે ચાલો ચાલો બાળકો હવે બધા ક્લાસમાં બેસી જાઓ. ટીચર સેડ કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. તો શિક્ષિકા પણ કહે છે, શિક્ષક કે ચાલો ચાલો એ કે હવે બધા કે પાછા આવી જાઓ, મહેરબાની કરી વર્ગમાં પાછા ચાલ્યા જાઓ, હવે વિરામનો એટલે કે બ્રેકનો સમય પૂરો થયો. એઝ ધ ચિલ્ડ્રન લીવ, જેવા બધા બાળકો છે એ ગણગણાટ કરતા બડબડ કરતા જાય છે, ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી, એટલે પોતાના પગ ઢસડતા બિચારા તેઓ પણ નિરુત્સાહી થઈ ગયા, કારણ કે એક વાંદરી સાથે મુલાકાત કરવાની તેમને ઈચ્છા હતી. મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ એટલે કે ગણગણ કરતા બડબડાટ કરતા અનિચ્છાએ જાય છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ, કે પિયા છે એ સ્ટેજની તેની નિશ્ચિત જગ્યાએ એ પાછી પરત ફરે છે. પિયા સેડ અસાઇડ, એટલે બાજુ એ ખસીને પિયા એને કહે છે કે થેન્ક્સ અ લોટ, યુ હેવ સેવ્ડ મી. એ પોતાના ભાઈ અવિકને કહે છે કે અવિક, તે મને બચાવી લીધી. કે અવિક સેડ ધેટ્સ નોટ ઇનફ, કે એટલું પૂરતું નથી. કે ના ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માય, ખાલી કે થેન્ક યુથી ચાલશે નહીં, તારો આભાર એવું કહીને તું હું ચલાવીશ નહીં, કે આખા મહિનાની તારી ચોકલેટ છે તારે મને આપવી પડશે, કે એ બધી મારી. કે હવે પિયા સેડ ઓહ નો ભૈયા પ્લીઝ, કે અરે ના ભાઈ, કે મહેરબાની કરી, કે એવું ન કરી. એટલે અહીંયા આ યુનિટની અંદર, આ પાઠની અંદર આપણે બહુ સરસ રીતે એક જ જે પાઠ છે એ પહેલાં જ પાઠની અંદર આપણે આખું સમજી લીધું અને એની વિશે છે ચર્ચા કરી લીધી, કારણ કે કન્વર્ઝેશન રિલેટેડ યુનિટ છે અને એની બહુ સરસ રીતે આપણે અહીંયા ચર્ચા કરી. તેમ છતાં કંઈ ન સમજાય તો તમે એનો પ્રશ્ન પૂછી શકો છો, અને ખાસ આને લગતા પ્રશ્નો છે એ પ્રશ્નો અને એની ચર્ચા છે એ આપણે બીજા વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.